તો મિત્રો ફાઇનલી ધોરણ 10 અને 12 રિઝલ્ટનો અંત આવી ગયો છે. ઘણા બધા મિત્રો રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈને બેઠા હશે કે મારું રિઝલ્ટ ક્યારે આવશે, તો હવે ટેન્શન ખતમ. આજે હું તમને બતાવવાનો છું કે તમારું રિઝલ્ટ માત્ર 2 મિનિટમાં મોબાઈલથી કઈ રીતે જોઈ શકો છો. તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે. તો ચાલો શરૂઆત કરીએ. તો ચાલો મિત્રો હવે સીધા કામની વાત કરીએ. સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરો. હવે અહીંયા સર્ચ બારમાં www.gseb.org. લખીને સર્ચ કરો. આ છે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ. વેબસાઇટ ઓપન થયા પછી તમને એસએસસી રિઝલ્ટ ધોરણ 10 અથવા એચએસસી રિઝલ્ટ ધોરણ 12 નો ઓપ્શન દેખાશે. તમારે જે ક્લાસનું રિઝલ્ટ જોવું હોય એના ઉપર ક્લિક કરો. હવે અહીંયા તમારો સીટ નંબર એન્ટર કરો. એકવાર નંબર સારી રીતે ચેક કરી લો અને પછી સબમિટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. બસ મિત્રો, થોડા સેકન્ડમાં તમારું રિઝલ્ટ સ્ક્રીન પર આવી જશે. તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા ડાઉનલોડ પણ કરી શકો છો. એક ઇમ્પોર્ટન્ટ નોંધ: જો વેબસાઇટ સ્લો ચાલે તો ટેન્શન લેવાની જરૂર નથી. થોડા સમય પછી ફરીથી ટ્રાય કરજો અને હંમેશા સાચો સીટ નંબર એન્ટર કરજો. તો મિત્રો, આ રીતે તમે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ સરળતાથી જોઈ શકો છો. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને આવા જ યુઝફુલ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા ઉપયોગી વિડીયો સાથે. આભાર મિત્રો.